તારે જેમ અમને રડવું આવી છે કલી રોકાવું કે તો કા રોકા ને ભાઈ તો મોડું થઈ ગયું અને કલી દીદી જતી રહી છે અને ઘર આખું આમ ટૂંકમાં શું કહેવાય કે સુમસાન થઈ ગયું. તમે બે બેઠા હતા ને બિનભાઈ તો રોવા માંડી હતી કે ઘણા 4 મહિના એ જલસા હતા. બહુ દુઃખ થાય છે કે ટૂંકમાં જવું પડે એમ કહેવા નથી કેમ કે બધી આંખમાં પાણી આવી જાય એમ છે કે માયરા એટલે માયરા જ છે એમ. તો ભાઈ આપણા ઘરે આવ્યા છે જુનાગઢના પ્રખ્યાત કોણ આવ્યા તમે આગળ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો ગામમાં એક પ્રોગ્રામ છે, કેમ્પ છે અને ભાઈ બીજા નંબરમાં કે કલી દીદી આજે જતા રહેવાના છે. તો ફટાફટ પહેલાં ગામમાં જઈએ કેમ કે આજે ઘણા જુનાગઢના પ્રખ્યાત ડૉક્ટર આવે એમ છે અને હા ભાઈ ફ્રી સારવાર છે. તો ફટાફટ પહેલાં ગામમાં જઈ આવીએ અને પછી મહેમાન આવે છે તો મહેમાનને પણ અટેન્ડ કરીએ અને ડૉક્ટર બધા આજે ઘરે પણ આવવાના છે. તો ચાલો પહેલાં ગામમાં જઈએ કેમ કે આજે બહુ વાર્ષિક મહોત્સવ છે, 22 ફેબ્રુઆરી મોરુભાઈની તિથિ છે. તો ફટાફટ ગામમાં જાય અને ત્યાં બધા હશે તો ત્યાં પણ મળીએ કેવું છે આયોજન. ચાલો ત્યાં જઈને બતાવું તમને. સર્વપ્રથમ વદનં કસી માક્ષબિર્યે જદ્રાસ્તિરે રંગે સુષ્ઠ સ્વસાક્ષી અવિઘ્નકૃતાય વત્કર્મ સમાપ્તિ તાવદત્ર સ્થિર ભવ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યં ધન સંપદામ શત્રુબુદ્ધિર્વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપ મરુભાઈના છબીને તેમજ સંધિ દેવા નાના સુગંધ પુષ્પાણી યથા કાળોદ્ભવ કાર્યક્રમમાં જેનો સહયોગ છે એવા આઈઓસી એરિયા મેનેજર શ્રી શિવાજી સાહેબનો આ તકે વાસુદેવ પેટ્રોલિયમ શીલ એના વતી આપણે એક અત્યારે લઈ બાકીનું પછી ડોક્ટર્સની જે તે વોર્ડની. તો ભાઈ આપણે પહોંચી ગયા કેમ્પમાં અને જોરદાર આયોજન હતું ભાઈ સર્વ નિદાન કેમ્પમાં. અને હા અત્યારે બધા ડૉક્ટરો પોતપોતાની ચેમ્બરમાં વહી ગયા, મીન્સ કે ફાળવેલા રૂમમાં વહી ગયા. હવે બધા ત્યાં બધા બેઠા હતા તો મેં કીધું ચાલો એક મસ્ત મજાનો વિડીયો બનાવી જવાનું છે આપણે બધા ડૉક્ટરોને મળવા કેમ કે એ લોકો આવ્યા છે તો એને મોમેન્ટો દેવાની છે. તો ચાલો હમણાં બધા જઈએ હારે. અને હા ભાઈ દવા ફ્રી છે, જેટલી પણ જોતી હોય એટલી દવામાં. તો ભાઈ હવે મળવાનું છે બધા ડૉક્ટરને. તો ચાલો પહેલા નંબર ઉપર હતા બારિયા સાહેબ જે બાળકોના ડૉક્ટર છે અને ભાઈ જોરદાર કામ છે, જુનાગઢમાં બધા ઓળખતા જ હશે. તો એને ગિફ્ટ આપી અને એનું સન્માન કર્યું. અને એના પછી જવાનું છે આપણે ડૉક્ટર જતીન સાહેબ જે શાસ્ત્ર હોસ્પિટલ છે અને એને પણ મુલાકાત લીધી, એને પણ ગિફ્ટ આપી અને એનું પણ સન્માન કર્યું. તો પછી જવાનું છે બારિયા સાહેબને મળવા, કે સ્ત્રી રોગ નિષ્ણાત છે અને અમારા ભાણેજ થાય, બે અમારા ભાણેજ છે. તો ચાલો એને પણ ચોથા નંબરના ડૉક્ટર આવે છે વાણિયા સાહેબ અને કરમૂર સાહેબ જે હાડકાના છે. તો એને પણ મળીએ અને એનું પણ સન્માન કરી, ગિફ્ટ આપી, એનું પણ બધાએ સન્માન કર્યું. અને એના પછી પણ આવે આપણા ઘરના જ ડૉક્ટર નીરજભાઈ રામ અને જે આપણા ફેમિલી ડૉક્ટર છે એને પણ મળી લીધા આપણે અને એનું પણ ગિફ્ટ આપી, એનું પણ સન્માન કર્યું. ભાઈ પછી મળવાનો વારો આવ્યો ગુસ્સર સરને. અને હા ભાઈ એ તો મારા હાથે ગિફ્ટ દેવાનો વારો આવી ગયો. તો ભાઈ મેં ગુસ્સર સરનું સન્માન કરી અને એને પણ ગિફ્ટ આપી, જે કાનના ગળાના છે સ્પેશિયાલિસ્ટ. એના પછી ભાઈ ચામડીના ડૉક્ટર સરનો વારો આવ્યો, એને પણ મળી અને એને પણ ગિફ્ટ આપી, એને સન્માન કર્યું ભાઈ. અને બધા ડૉક્ટરનો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના પછી આવ્યા છે રાજતિયા સાહેબ જે નગીચાણાના છે અને સર્જન છે. તો એ પણ અમારા રિલેટિવમાં થાય પણ એને પણ મળી લીધા આપણે. અને હા એ બધા ડૉક્ટરો આજે ઘરે આવવાના છે અને બધા નારિયેળ પાણી આપણે એને પાવાનું છે. તો હમણાં જોઈએ ક્યારે આવે. દવાના સ્ટોલ ઉપર ઊભા હતા એને પણ દિલથી આભાર. અને હા ભાઈ દવા તદ્દન ફ્રી હતી, જેને પણ બતાવ્યું એ બધાને દવા ફ્રી આપી છે. અને હા ઘરે આવ્યા ત્યાં તો અમારા ઘરે આવી ગયા મહેમાન અને વિપુલ. આપણે ગામમાં ગયા હતા અને ત્યાંથી ગામમાંથી આવી ગયા અને અત્યારે આવી ગયા છે અમિત કુમાર. અને ચાલો એને મળીએ, એ છે અંદર. અને ભાઈ માયરા તો એટલી આજે ખુશ થઈ છે ને કેમ કે એના પપ્પાને જોઈને એનામાં આમ પરિવર્તન આવી ગયું છે. અમે એમ કહીએ કે માયરા તો કોની દીકરી છે, બાકી એમ કહે કે મામા તમારી. અત્યારે હું કહે કે ના ના હું મારા પપ્પાની છે, કેમ કે એના પપ્પાને જોઈને તે બહુ વરખાઈ જાય. હમણાં મળીએ બધાને અને પછી જમી લઈએ અને પછી આવવાના છે મહેમાન. તો ચાલો ફટાફટ બધું કામ પૂરું કરીએ. તો ભાઈ બધા જમવા બેસી ગયા. અને માયરા કોણ આવ્યું? હા તાર રોકાવું કે તો કા રોકા ને ભાઈ, તને યાદ નહીં આવે અમારા કોઈની? હા કોણ આવ્યું બીજું? કેમ છે મજામાં? જય શ્રી કૃષ્ણ.
તો ભાઈ બધા જમવા બેસી ગયા અને આજે માયરા જતી રહેવાની છે. એને તો મજા આવે, હમણાં કોઈને નહીં મજા આવે. હા તો તારે જેમ અમને રડવું આવી છે ખાલી. તો કેમ નહીં રડવું જ આવે ને, તો રોકા નહીં યાર. હા ભાઈ શું હાલ અમિત? બાકી હા મોજ એમ. સરસ, ચાલો તો જમી લઈએ. ફ્રૂટ સલાડ છે, શાક રોટલી, બહુ મસ્ત છે જમવાનું. અને હા ભાઈ, અમારા ઘરે જુનાગઢના પ્રખ્યાત બધા ડૉક્ટરો આવ્યા અને એને નારિયેળ પાણી પાયું અને દિલથી થેન્ક યુ, કેમ કે મેં કીધું કે સર બધા આવવાનું છે અને આવ્યા. અમિત કુમાર અને કલી દીદી આવ્યા હતા. અમે લોકો હારે જમવામાં પણ હતા અને પછી હું પાછો સ્કૂલે ગયો ડૉક્ટર સાહેબને બધાને લેવા. અને અમિત અને કલી દીદીને લોકો જતા રહ્યા છે. અમિત કુમારને કેમ કે અમિતની ભાણેજ આવી હતી ને, તો એ બહુ રોતી હતી. એ નાની છે, માયરા જેવડી, માયરાથી પણ નાની. તો હું આવ્યો તો એ લોકો જતા રહ્યા અને ડૉક્ટર સાહેબને એ લોકો પણ આવી અને જતા રહ્યા છે. અને બધા બહુ મજા આવી. બધા બેઠા, દાદા અરે વાત કરી બધા ડૉક્ટરોએ કે વાહ દાદા તમારી હું સ્ફૂર્તિ છે એટલી ઉંમરે પણ. અને ભાઈ દુઃખ એ વાતનું છે કે હું ને કલી દીદી મળી ન શક્યા, કેમ કે મેં કીધું કે તું થોડીક વાર હું આવું, અને ત્યાં અમે થોડીક વાર બેસી ગયા તો મોડું થઈ ગયું અને કલી દીદી જતી રહી છે. અને ઘર આખું આમ ટૂંકમાં શું કહેવાય કે સુમસાન થઈ ગયું. કેમ કે માયરા હોય ને તો આપણે હજી ઘરમાં આવીને ટાઈમ કહે કે આવી ગયા મામા, ક્યાં કહેતા, હવે શું કરું તમારે પાણી પીવું, એટલી ભાઈ મસ્કા મારતી ને. હવે ટૂંકમાં ઘરના હમણાં બધાને પૂછીએ ને તો આજ તો કોઈને બોલાવવા જેવા નથી, કેમ કે બધીના આંખમાં પાણી આવી જાય એમ છે કે માયરા એટલે માયરા જ છે એમ. અને કલી દીદી 4 મહિનાથી હતા એટલે બધાને બહુ થાય કે આમ કંઈક હોય તો કાલો ઘરમાં જાય ભાઈ હાર્વિકને રમાડીએ એવું થતું એમ. પણ આજે એ જતી રહી અને અમે વહેલા અહીંયા જવાનું, કેમ કે વાડીમાં જવાના છે આપણે સોમવારે ત્યાં પીપળવા પણ. એટલે વાંધો નહીં આ, પણ હવે 1-2 દિવસ તો બધાને અઘરું લાગશે. અને આમ ઘર ખાલી ખાલી થઈ ગયું અત્યારે તો, અને બહુ દુઃખ થાય છે કે ટૂંકમાં જવું પડે એમ. બહુ અઘરું છે ભાઈ, કેમ કે કલી દીદી પણ કાલ સાંજે અમે બે બેઠા હતા ને, બિનભાઈ તો રોવા માંડી હતી કે ઘણા 4 મહિના એ જલસા હતા, હવે થોડુંક અઘરું છે. અને પાછો હાર્વિક નાનો છે, થોડોક વાયડો પણ છે, એટલે થોડુંક અઘરું પણ થાય. પણ જોવું પડે ટાઈમે શું કરવું. પણ શું કહેવાય કે એકવાર મળી લીધા હોત ને, સારું વહેલો આવી ગયો હોત ને. અને મેં કીધું કેમ કે બારીયા સાહેબ એમાં હારે હતા ને, તો મેં કીધું કે આને હે ને બતાવી દઈએ હાર્વિકના બાળકોના ડૉક્ટર, કેમ કે બહુ રોતો એટલે એમ. ત્યાં ઓલી છોકરી બહુ રોતી હતી ને પછી જતા રહ્યા. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ એટલે બહુ કંઈ વાંધો નહોતો હાર્વિકના. પણ મેં કીધું બારીયા સાહેબ આવવાના જ છે તો બતાવી લેવું. પણ જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે મળીએ. અને બસ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કેમ કે અમારી ચેનલ લાઈક છે, સબસ્ક્રાઈબ કરો. અને આજે તો ભાઈ થોડુંક નૂર ખેંચાઈ ગયું મોઢાનું, કેમ કે હવે નહીં મજા આવે થોડાક 1-2 દિવસ. એટલે મારે પણ હવે જવાનું છે જુનાગઢ. ગોવિંદન મારે કામ છે તો હું કેશોદ જાઉં અને પછી ત્યાંથી જુનાગઢ જઈએ. જોઈએ શું રસ્તામાં કંઈ પ્લાન થાય કે નહીં. મારે ગોવિંદને એક કામ હતું તો